ઉત્તર પ્રદેશની યોગી સરકારે અયોધ્યા પરિક્રમાના વિસ્તારમાં દારૂ પર પ્રતિબંધ મૂક્યો છે. આ અંગે મંત્રી નીતિન અગ્રવાલે માહિતી આપી હતી. તેમણે રામનગરીમાં 84 કોસી પરિક્રમા વિસ્તારમાં દારૂ વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે તેમજ તમામ દુકાનો હટાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. નીતિન અગ્રવાલ રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને મળવા પહોંચ્યા હતા. તે સમયે તેમણે શ્રી રામ મંદિર ક્ષેત્રને પહેલેથી જ મદિરા મુક્ત કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે 84 કોસ સુધી દારૂની દુકાનો હટાવવાની વાત કરી હતી, જેના માટે નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. મહત્વનું છે કે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, જેના કારણે અયોધ્યામાં પ્રદેશ મંત્રીઓની સાથે આલા અધિકારીઓ પણ જમાવડો લાગેલો રહે છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા 30 ડિસેમ્બરના રોજ પીએમ મોદી શ્રી રામ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા માટે આવશે. પ્રાણ પ્રતિષ્ઠાને ઐતિહાસિક બનાવવા માટે ડબલ એન્જિનની સરકારે પૂરી તાકાત લગાવી દીધી છે, જેથી દુનિયા પણ કળયુગમાં દ્વાપર યુગના દર્શન કરી શકે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.